નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી ગુજરાતી વાર્તા ચેનલમાં। તો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ખૂબ જ ભાવાત્મક અને સંસ્કારભરી વાર્તા। એ વાર્તા છે ભાદરવી અમાસની। તો ભાદરવી અમાસે પિતૃઓને પીપળે પાણી પાવાની પરંપરા વિશે આપણે આ વાર્તા સાંભળીશું। ભાદરવી અમાસે આપણા પૂર્વજોને સ્મરણ કરવાનું પવિત્ર દિવસ છે। આ દિવસે પીપળે પાણી પાવાથી પિતૃઓના આત્માને શાંતિ મળે છે, એવી આપણા સમાજની અંદર પરંપરા છે। સૌરાષ્ટ્રમાં એક નાનકડું ગામ હતું। ગામમાં કંજીભાઈ નામના એક ભોળા અને મહેનતુ ખેડૂત રહેતા હતા। કંજીભાઈના માતા પિતા હવે આ દુનિયામાં નહોતા, પરંતુ તેઓ હંમેશા પોતાના પિતૃઓને સ્મરણ કરી તેમની કૃપા માગતા। કંજીભાઈ પિતૃભક્ત હતા। ભાદરવા મહિના ચાલતો હતો અને ગામમાં ચર્ચા હતી કે ભાદરવી અમાસ થોડા દિવસોમાં નજીક આવી રહી છે। ભાદરવી અમાસનો દિવસ આવી ગયો અને એ દિવસે પાણી પાવાનું, પિતૃઓનું સ્મરણ કરવાનું અને તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરવાનું સૌએ વિચાર્યું। કંજીભાઈએ પણ નક્કી કર્યું કે આ વર્ષે પોતાના બાળકો સાથે મળીને ભાદરવી અમાસના દિવસે પીપળે પાણી રેડવા અવશ્ય જાશું। તો પીપળે પાણી રેડવાની વિધિ કરવી, પિતૃઓને તૃપ્ત કરશું। ભાદરવી અમાસના દિવસે વહેલી સવારે કંજીભાઈએ સ્નાન કર્યું, નવા કપડાં પહેર્યા અને પાણીથી ભરેલું એક વાસણ લીધું અને એક લોટો લીધો। બાળકોને સાથે લઈ ગામના પાદરમાં પીપળાના વૃક્ષ પાસે ગયા। તેમણે પીપળે પાણી રેડ્યું અને ધીમા અવાજે પ્રાર્થના કરી અને પ્રદક્ષિણા કરી કે હે પિતૃદેવ, આજના દિવસે, આ પવિત્ર દિવસે અમે તમને સ્મરણ કરી તમારા આશીર્વાદ અમારા ઉપર હંમેશા રહે એવી પ્રાર્થના કરીએ છીએ। ત્યારે કંજીભાઈના બાળકોએ નમ્રતા ભાવે પૂછ્યું, બાપુજી, પીપળે પાણી રેડવાનો મહિમા કેમ છે? કંજીભાઈએ બાળકોને સમજાવીને કહ્યું, બેટા, પીપળાના વૃક્ષ પવિત્ર માનવામાં આવે છે। એવી માન્યતા છે કે ભાદરવી અમાસના દિવસે પિતૃઓની આત્મા છે તે પીપળના વૃક્ષોમાં વસે છે। તેથી પાણી પાવાથી પિતૃઓને શાંતિ મળે છે અને તૃપ્ત થાય છે અને આપણને આશીર્વાદ આપે છે। કંજીભાઈએ જ્યારે હૃદયપૂર્વક પિતૃઓનું સ્મરણ કરી પીપળે પાણી પાયું ત્યારે તેના મનમાં અદ્ભુત શાંતિ અનુભવાઈ ગઈ। એ જ રાત્રે કંજીભાઈને સપનામાં પોતાના પિતાને જોયા। પિતા હસતા હસતા બોલતા હતા કે બેટા, તું મારું સ્મરણ કરી અને પૂજા કરી, તેથી અમે તને આશીર્વાદ આપીએ છીએ કે તારો પરિવાર સુખી રહેશે અને તારા ખેતરો હંમેશા હરિયાળા રહેશે। કંજીભાઈની આંખોમાં આનંદના આંસુ આવી ગયા। તેમને લાગ્યું કે ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કાર ક્યારેય વ્યર્થ જતા નથી। તો મિત્રો, આ હતી ભાદરવી અમાસે પીપળે પાણી રેડવાની પરંપરાની કથા। તો આ વાર્તા આપણને શીખવે છે કે આપણા પિતૃઓનું સ્મરણ કરવું, તેમની પૂજા કરવી અને તેમના આશીર્વાદ મેળવવા કેટલું મહત્વપૂર્ણ છે। જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આપણે ફરી મળશું બીજી રસપ્રદ વાર્તા સાથે। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ, જય ભોલેનાથ, હર હર મહાદેવ।